આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે કે જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 68 નગરપાલિકાઓ 3 તાલુકા પંચાયત સહિતની સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે। આજે 5000 થી વધુ મતદારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। આ ચૂંટણીમાં 18 ફેબ્રુઆરી મતગણતરી યોજાશે અને પરિણામ જાહેર થશે। ત્યારે આજે મતદાન વચ્ચે રાજ્યમાં લગ્નસરાની પણ સીઝન હોવાથી મતદારો લગ્ન પહેલા મતદાન કરવા પહોંચી રહ્યા છે। અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણીઓમાં રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલા મતદાન કેન્દ્રો ખાતે મતદારોની લાઈનોને લઈને મતદાન મથકે લાઈનો લાગી છે। ત્યારે અમરેલી, દામનગર અને સાવરકુંડલાની પેટા ચૂંટણીમાં આજે આયુર્વેદ ડોક્ટર હાર્દિક જયાણી લગ્નના 4 ફેરા ફર્યા। અગાઉ પવિત્ર મતદાનની ફરજ અદા કરવા સાવરકુંડલા મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। હાર્દિક જયાણી હાથમાં તલવાર લઈને મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતા। હાર્દિક જયાણીએ લોકશાહી જીવંત રાખવા લગ્ન અગાઉ મતદાનની ફરજ નિભાવી ગયા। સાથે ડોક્ટર હાર્દિક જયાણીએ દરેક મતદાતાઓને મતદાન કરવાની પણ અપીલ કરી હતી। શું તમે અત્યારે મતદાન કરવા આવ્યા છો, શું કહેશો? મારું નામ હાર્દિક પ્રવીણભાઈ જયાણી છે। વોર્ડ નંબર 3 ની આજે ચૂંટણી ચાલી રહી છે સાવરકુંડલા નગરપાલિકાની। એમાં આજે હું મારો પવિત્ર મતદાન કરવા માટે અહીંયા આવ્યો છું। આજે મારે વિવાહ સંસ્કારનો આજે પ્રોગ્રામ છે। એ પહેલાં મેં કીધું કે દેશની માટે એક મારો પવિત્ર જે મૂળભૂત હક છે મતદાન કરવાનો, એ હું પહેલાં એ મતદાન કરું અને પછી આ એક મંગળ કાર્યમાં હું મારી શુભ શરૂઆત કરું। અને હું પણ બધાને અપીલ કરું છું કે પોતાનો પવિત્ર અને કિંમતી મત આપણે દેશ માટે આપીએ। અસ્તુ, જય ભારત। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।